ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભાડુકા ગામ પાસે આજરોજ વહેલી સવારે અકસ્માતની ઘટના બનવા પામી હતી। તો મળતી માહિતી મુજબ મૂળી તાલુકાના ભાડુકા ગામ પાસે વહેલી સવારે દેવભૂમિ દ્વારકાના પોલીસની સરકારી પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો। તો જાણકારી મુજબ પોલીસ વાનના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ભાડુકા ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિરમાં આ કાર ઘૂસી જવા પામી હતી। જોકે સદનસીબે પોલીસ વાનમાં સવાર તમામ કર્મચારીઓનો આભાર બચાવ થતા જાનહાની સર્જાતા ટળવા પામી હતી। તો આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો ઘટનાની પ્રાથમિક તપાસમાં દેવભૂમિ દ્વારકાના હોમગાર્ડ કમાન્ડરની સરકારી પોલીસ વાન હોવાનું સામે આવ્યું છે। ત્યારે વહેલી સવારના સમય હોવાથી મંદિર બંધ હોવાથી કોઈ દર્શનાર્થી નહીં હોવાથી સદનસીબે જાનહાની ટળવા પામી હતી। આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।